સુરતના પલસાણા ખાતે કણાવના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણી નક્ષત્ર યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। છેલ્લા 50 વર્ષથી ચલથાણ કડોદરા બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા આયોજન થતું આવ્યું છે। ત્યારે રક્ષાબંધનના પાવન પર્વે બ્રાહ્મણ સમાજના મોટી સંખ્યામાં સભ્યો જોડાયા। વૈદિક પરંપરા અનુસાર સમૂહમાં હવન પૂજન અને યજ્ઞ વિધિ યોજવામાં આવી। મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોએ ધાર્મિક પરંપરા મુજબ જનોઈ બદલવાની વિધિ કરી। યજ્ઞોપવિત સંસ્કારના મહત્વ અંગે સમાજજનોને માહિતી આપવામાં આવી। વિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌ માટે સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। ધાર્મિક પરંપરા અને સંસ્કારોને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો। પરંપરાગત અમે સિદ્ધપુર સંપ્રદાય ભાવનગર વાસી અત્યારે ચલથાણ કડોદરા અને કામરેજમાં જેટલા પણ ભૂદેવો છે એ છેલ્લા 50 વર્ષથી યજ્ઞોપવિત સંસ્કાર દર વર્ષે અમે કરીએ છીએ। દર વર્ષે અમે બધા ભેગા થઈએ છીએ અને દર વર્ષે અમે આ પિતૃ તર્પણ અને આ આખી જનોઈ બદલવાની વિધિ કરીને બધા સાથે ભોજન કરીએ છીએ। દર વર્ષની જેમ અમારા બાળકો પણ હવે એને ધીમે ધીમે ફોલો કરી રહ્યા છે। આગળ અમારા જે કાંઈ વડીલો હતા એને પણ અમે ફોલો કરી રહ્યા છીએ। એટલે વર્ષોથી ચાલતી આ પરંપરા અમે નિભાવી રહ્યા છે। જય પરશુરામ। નિધયે સર્વ વિદ્યાનામ ભીષજે ભવરોગિણામ ગુરુવે સર્વલોકાનામ શ્રી દક્ષિણામૂર્તયે નમઃ। મારું નામ આચાર્ય શ્રી રવિન્દ્રભાઈ રાજ્યગુરુ, બ્રહ્મ સમાજ અંતર્ગત ભાવનગર જિલ્લાના ઔદિત્ય સિદ્ધપુર સંપ્રદાય બ્રહ્મ સમાજના અનેક ભૂદેવો મળી આજના દિવસે ઋષિમુનિ પરંપરાથી ચાલતું આવતું વૈદિક કાર્ય જેને શ્રાવણી પ્રયોગ કહેવાય છે, રક્ષાબંધનના દિવસે અમારા વડીલો, અમારા ભાઈઓ, યુવા ભાઈઓ અને યજ્ઞોપવિત આપેલા દરેક ઋષિમુનિઓ, બ્રહ્મચારીઓ પણ આજના દિવસે ભગવાન ગણપતિ, નારાયણ, માં ગાયત્રી અને દેવ ઋષિ મનુષ્યો પિતૃઓનું તર્પણ કરી હેમાદ્રી સહિત આખો ક્રમ કરી અને છેલ્લે યજ્ઞોપવિતનું આવાહન, યજ્ઞોપવિતમાં દેવતાઓનું આવાહન અને યજ્ઞોપવિત નૂતન ધારણ કરે એટલે કે નવી જનોઈ ધારણ